મિત્રો સીએડીની અંદર આપણે આગળ ચર્ચા કરીએ. આપણે અત્યાર સુધી ચર્ચા કરતા હતા એથેરોસ્ક્લેરોસિસ અને એન્જાઇના પેક્ટોરિસ. તો કોરોનરી આર્ટરી ડિઝીઝનું પહેલું સ્ટેપ હતું એથેરોસ્ક્લેરોસિસ. એથેરોસ્ક્લેરોસિસ જે છે, આલિયો રામાણી સાહેબ, એથેરોસ્ક્લેરોસિસ જે છે કે જેની અંદર ધમનીઓ કેમ બ્લોક થાય આપણે જોયું. હવે આવું પેશન્ટ ભારે કાર્ય કરે છે તો એને છાતીમાં દુખાવો ઉપડે છે, એને કહેવાય એન્જાઇના પેક્ટોરિસ. એન્જાઇના પેક્ટોરિસ. હવે શું થાય છે મિત્રો? હવે બે ઘટના બને છે, જોજો. એથેરોસ્ક્લેરોસિસ જે છે ને એની ટ્રીટમેન્ટ શું? તો એટોરવાસ્ટેટિન, રોઝુવાસ્ટેટિન એન્ડ સિમવાસ્ટેટિન. આ હું તમને એટલા માટે લખાવું છું, કહું છું, આપણે યાદ નથી રાખવાનું, પણ આ સ્ટેટિન ગ્રુપ છે ને આપણે 12થમાં આનો અભ્યાસ કરવાનો છે એટલા માટે. તો એટોરવાસ્ટેટિન, રોઝુવાસ્ટેટિન અને સિમવાસ્ટેટિન જે છે તે હકીકતમાં શરીરમાં કોલેસ્ટેરોલનું સંશ્લેષણ અટકાવે. એટલે કે નવા એલડીએલ અથવા તો વીએલડીએલનું સંશ્લેષણ ન થાય, જેથી વીએલડીએલ અને એલડીએલ છે એ રુધિરવાહિનીના અંતઃઅધિચ્છદમાં જાય નહીં અને બ્લોકેજ છે આગળ ન વધે. જ્યારે એન્જાઇના પેક્ટોરિસની જો હું ચર્ચા કરું તો એન્જાઇના પેક્ટોરિસ એની ટ્રીટમેન્ટ છે નાઇટ્રોગ્લિસરીન માઉથ ડિઝોલ્વિંગ ટેબ્લેટ. તમે કદાચ એવું ટીવી ફિલ્મમાં જોયું હોય કે છાતીમાં દુખાવો ઉપડે છે તો જીભ નીચે અમુક દવાઓ રાખવાનું આપે છે, તો એ નાઇટ્રોગ્લિસરીન ટેબ્લેટ અથવા તો આઇસોસોર્બાઇડ ટ્રાઇનાઇટ્રેટ ટેબ્લેટ, માઉથ ડિઝોલ્વિંગ ટેબ્લેટ. તો આ કેવી રીતે વર્ક કરે છે? તો આઇસોસોર્બાઇડ ટ્રાઇનાઇટ્રેટ અથવા તો નાઇટ્રોગ્લિસરીન જે છે એ રુધિરવાહિનીનું વિકોચન કરે, જેથી યોગ્ય પ્રમાણમાં રુધિર પુરવઠો મળી રહે. અને દર્દી જે છે એના જે હૃદયના મસલ છે, જે સ્નાયુઓ છે એને યોગ્ય ઓક્સિજન મળી રહે. હવે એન્જાઇના પેક્ટોરિસથી આગળ બે કન્ડિશન થાય. શું? જોવો, બે વસ્તુ થઈ શકે. નંબર 2, પહેલી વસ્તુ કે જો બ્લોકેજ વધે, જો બ્લોક ક્રમશઃ વધતું જ જાય તો શું થાય કે એક સમયે રુધિરવાહિનીનું પોલાણ મહદ અંશે પૂર્ણ થાય, એટલે કે 100% બ્લોક થાય. રેડી? તો શું થાય કે સપોઝ કે આ ધારો કે હું હદ ધમનીઓ દોરું છું અને એમાં આ જગ્યાએ બ્લોકેજ 100% થઈ ગયું. આ જગ્યાએ બ્લોકેજ 100% થાય છે, બરાબર? તો અહીંથી જે પણ આ ધમનીઓ રુધિર પહોંચાડે છે જેટલા પણ વિસ્તારમાં, આ આખો વિસ્તાર જે છે એ કેવો થઈ જાય? ઓક્સિજનનો અભાવ. તો સંપૂર્ણ વિસ્તારના સ્નાયુમાં O2નો અભાવ સર્જાય અને એટલો જેથી જેને કહેવાય કે તે ભાગની હદ સ્નાયુ પેશીનું મૃત્યુ. થાય. અથવા બીજું શું થાય? બહુ મેજોરિટીલી તમે એવું સાંભળેલું હોય કે કોઈ નવયુવાન છે અથવા તો અમારા બાપા રાતે સૂતા હતા ને કાંઈ નહોતું ને સવારે ઉઠ્યા જ નહીં, અથવા તો નખમય રોગ નહોતો અને સવારે ઉઠ્યા જ નહીં. એની પાછળનું કારણ શું છે હું તમને રજૂ કરું. જુઓ, હવે આ બ્લોકેજ છે, જોજો
આ પ્લેક છે. હવે દર્દી ભારે કાર્ય કરે તો 100% બ્લડ પ્રેશરમાં શું થાય? વધારો થાય. તો આ જે બ્લડનો જે પ્રવાહ છે, જે વધુ સ્પીડથી આ જે પ્લેક ભાગ છે, જે ઉપસી ગયેલો ભાગ છે રુધિરવાહિનીની અંદર, એની સાથે શું પામે? ઘર્ષણ પામે. ઘર્ષણ પામે એટલે શું થાય કે અહીંના જે કોષ છે ને એ સહેજ હાનિગ્રસ્ત થાય અથવા સહેજ પણ નીકળી જાય તો શું થાય? તો બ્લડ પ્રેશર વધતા પ્લેક વિસ્તારના કોષ ઈજાગ્રસ્ત બનતા. હવે જો અહીંથી એક કોષ નીકળી જાય ને તો ત્રાકકણને શું લાગે? રુધિરવાહિની તૂટી ગઈ એવું. તો પ્લેક વિસ્તારના કોષો ઈજાગ્રસ્ત બનતા ત્રાકકણ સક્રિય થાય અને રુધિર ગંઠાવાની ક્રિયાની શરૂઆત કરે. રેડી? એટલે અહીંયા શું થઈ જાય? આખું પ્લેક ફોર્મેશન, આખો ગઠ્ઠો, જેને કહેવાય ને કે અહીંયા રુધિરની ગાંઠનું નિર્માણ થાય. રેડી? તો આગળ શું થાય? રુધિરની ગાંઠનું નિર્માણ, જેને થ્રોમ્બસ કહેવાય. શું કહેવાય? અથવા તો થ્રોમ્બસનું નિર્માણ થાય. હવે આ બાજુથી દર્દી ભારે કાર્ય કરે છે એટલે બ્લડ પ્રેશર તો વધુ હોવાનું. તો વધુ બ્લડ પ્રેશરના લીધે જો રુધિરની ગાંઠ એટલે કે થ્રોમ્બસ, જો રુધિરની ગાંઠ મીન્સ કે થ્રોમ્બસ પોતાના સ્થાનેથી નીકળે અને રુધિરમાં તરવા માંડે તો તેને એમ્બોલસ કહેવાય. તો એમ્બોલસ એટલે શું? તરતી રુધિરની ગાંઠને એમ્બોલસ કહેવાય, સ્થાયી રુધિર ગાંઠને થ્રોમ્બસ કહેવાય. હવે શું થાય કે આ એમ્બોલસ એમ્બ્યુલન્સને બોલાવે છે. એટલે કે આ એમ્બોલસ નાની ધમનીમાં બ્લોક થાય. એટલે કે હું તમને કહું કે સપોઝ કે આપણે વિચારીએ, આ બાજુ હું પાર્ટ પાડું છું. ધારો કે રુધિર છે એ આ ડાયરેક્શનમાં આવે છે આમ, અને ન કરે નારાયણને એવું થાય કે આ જે ગાંઠ છે અહીંથી નીકળી જાય, બરાબર? તો એને આપણે એમ્બોલસ તરીકે ઓળખીએ છીએ. અને આ એમ્બોલસ રુધિરમાં મંડે તરવા, અહીંથી નીકળી ગઈ અને તરે અને અહીંયા બ્લોક થાય તો શું થાય કે અહીંથી જે પણ ડિવિઝન પડે છે એ બધા જ ડિવિઝન મીન્સ કે આ પાર્ટની અંદર બ્લડ સપ્લાય છે એ સ્ટોપ થાય. બ્લડ સપ્લાય સ્ટોપ થાય એટલે તાત્કાલિક આ ભાગના જે હૃદ સ્નાયુઓ છે એ મૃત્યુ પામે. રેડી? તો નાની ધમનીમાં બ્લોક થાય. હવે શું થાય? જે તે વિસ્તારમાં રુધિર પુરવઠો સ્ટોપ થતાં હૃદ સ્નાયુકોષ મૃત્યુ પામે. જો એન્જાઇના પેક્ટોરિસ પછી શું થાય ને એ મેં કીધું, બે વસ્તુ થાય કે ક્રમશઃ બ્લોકેજ આગળ વધે તો આ જો સેમ ટુ સેમ, અથવા તો આવું થાય કે બ્લોકેજ 100% નથી, બ્લોકેજ 50% જ છે,
પણ દર્દી વધુ કાર્ય કરે છે, ભારે કાર્ય કરે છે તો બ્લડ પ્રેશરમાં વધારો થાય. વધેલું આ બ્લડ પ્રેશર છે આને ઈજાગ્રસ્ત કરે, જેથી ત્રાકકણને એવું લાગે રુધિરવાહિની તૂટી, તેથી રુધિરની ગાંઠનું નિર્માણ, અને આ રુધિરની ગાંઠને શું કહેવાય? થ્રોમ્બસ. જો રુધિરમાં તરે તો એમ્બોલસ. આ એમ્બોલસ નાની ધમનીને બ્લોક કરે તો કોઈ પર્ટિક્યુલર વિસ્તાર જ્યાં બ્લોક થયું છે અહીંયાથી આગળના વિસ્તારમાં ઓક્સિજન સપ્લાય થાય નહીં, જેથી વિસ્તાર મૃત્યુ પામે. રેડી? તો આ બંનેમાં જો એ જ આવ્યું. આ કઈ કન્ડિશન કીધી કે ઘણા લોકો એવી વાત કરે છે કે અચાનક જ એટેક આવ્યો, આજ દિન સુધી કોઈ જ લક્ષણો દેખાતા નહોતા. તો આવી વ્યક્તિમાં કદાચ 40%, 50% અથવા તો ઓછું બ્લોકેજ છે, અત્યાર સુધી એના લક્ષણ નથી આવ્યા, પરંતુ ભારે કાર્ય કરતા પેશન્ટની અંદર થ્રોમ્બસ એમ્બોલસનું નિર્માણ થઈ શકે, અને આ એમ્બોલસ છે એને આખું બ્લોક કરીને આખા જેને કહેવાય કે પર્ટિક્યુલર વિસ્તારમાં ઓક્સિજન સપ્લાય સ્ટોપ થાય તો હૃદસ્નાયુકોષ છે એનું મૃત્યુ થાય. હવે આ બાબતને જોજો તો આ જે હૃદસ્નાયુકોષનું મૃત્યુ થયું ને, આ હૃદસ્નાયુકોષનું મૃત્યુ ફાઇનલી અહીંયા પણ ક્યાં પહોંચ્યા? હૃદસ્નાયુકોષનું મૃત્યુ. તો હું સેજ અહીંથી તાણું છું લીટો, તમને દેખાય તો જોજો. આ બાબતને માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન કહેવાય. માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન. તો આ છે સ્ટેપ નંબર 3. પહેલું સ્ટેપ એથેરોસ્ક્લેરોસિસ, એના પછી એન્જાઇના પેક્ટોરિસ, એન્જાઇના પેક્ટોરિસ પછી માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન. સ્ટેપ નંબર 3 માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન. ચાલો હવે આગળ વધીએ આપણે. હવે તો પહેલું સ્ટેપ એથેરોસ્ક્લેરોસિસ, બીજું એન્જાઇના પેક્ટોરિસ, નંબર 3 માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન. હવે જોજો, હવે આગળનું સ્ટેપ. જો માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન વધુ વિસ્તારમાં હોય અથવા વધુ વિસ્તાર એટલે કે અર્ધું ક્ષેપક છે, બંને ક્ષેપકો છે, બંને કર્ણકો છે, અથવા મહત્વના વિસ્તારમાં હોય, એક્ઝામ્પલ તરીકે ડાબું ક્ષેપક. એ કેમ મહત્વનું? તો કે ડાબા ક્ષેપકનું સંકોચન થતાં જ રુધિર છે આખા બોડીમાં જાય. તો શું થાય? તો આ કિસ્સામાં માયોકાર્ડિયલ ઇન્ફેક્શન એટલે ઇસ્ચેમિયા, મીન્સ કે હૃદસ્નાયુ કોષો છે મૃત્યુને આરે છે, એને ઓક્સિજન પૂરો પડતો નથી, એ મૃત્યુ પામી ચૂક્યા છે અથવા મૃત્યુને આરે છે, બરાબર પ્રોપરલી વર્ક કરતા નથી. હવે ડાબા ક્ષેપકની અંદર માયોકાર્ડિયલ ઇન્ફેક્શન છે તો આ કિસ્સામાં શરીરમાં યોગ્ય પ્રમાણમાં રુધિરનું વહન થતું નથી. મીન્સ કે ડાબા ક્ષેપકમાંથી જ ફોર્સફુલી યોગ્ય એમાઉન્ટમાં બ્લડ નથી જતું. તો બે વસ્તુ થાય મહત્વની. પહેલી વસ્તુ કે ખુદ હદ ધમનીમાં જ ઓછું રુધિર પહોંચે ને, એક તો પહેલેથી ઓછું જ પહોંચતું હતું, આ પાછું જેને કહેવાય કે સાદી ભાષામાં કહું તો બગડી ગયું, કામ નથી કરતું, તો પાછું વધારે પ્રમાણમાં ઓછા પ્રમાણમાં પહોંચશે. નંબર 2 બીજું શું થાય તો કે કેરોટિડ આર્ટરી અથવા તો મગજને ઓછું રુધિર મોકલે, ઓછું રુધિર પહોંચે. કોઈ પણ અંગની ચર્ચા કરો એની અંદર મગજ કે જેને 3-4 મિનિટ સુધી જો ઓક્સિજન નથી મળતો તો પછી પૂરું થઈ જાય. ચેતાકોષો જે છે એ નાશ પામવાની શરૂઆત થાય, અને ચેતાકોષો એક વખત નાશ પામે તો ફરીથી રીજનરેટ થતા નથી, મીન્સ કે ફરીથી જેને કહેવાય કે પહેલાં જેવું આવી શકે નહીં. અને જો દર્દીનું મૃત્યુ થાય
તો મિત્રો આ ચોથી કન્ડિશન છે જેને કહેવાય હાર્ટ એટેક. હાર્ટ એટેક. તો કોરોનરી આર્ટરી ડિઝીઝની ચોથી કન્ડિશન, લાસ્ટ કન્ડિશન, છેલ્લી કન્ડિશન હાર્ટ એટેક છે. તો ઘણી વખત આપણે એવું સાંભળેલું હોય કે અમારા ફલાણા બાપાને 3 વખત આવી ગયો એટેક. તો એ કઈ કન્ડિશને પહોંચેલા હોય? એ કન્ડિશન માયોકાર્ડિયલ ઇન્ફેક્શન. પછી સિમ્ટમ્સ દેખાય એટલે તાત્કાલિક ક્યાં જાય? દવાખાને. પછી તાત્કાલિક ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવે એટલે આ પરિસ્થિતિ સુધી પહોંચવા દેવામાં આવતા નથી. એટલે માયોકાર્ડિયલ ઇન્ફેક્શનથી પાછા વાળી દેવામાં આવે છે. અથવા તો માયોકાર્ડિયલ ઇન્ફેક્શન જો વધુ એરિયામાં હોય અથવા મહત્ત્વના વિસ્તારમાં હોય અને દર્દીનું મૃત્યુ થાય તો હાર્ટ એટેક આવી ગયો એવું કહી શકાય. તો આ મિત્રો આપણે ઓલ ઓવર જોયું કોરોનરી આર્ટરી ડિઝીઝ. તો 4 જે છે એ સ્ટેપ છે, કન્ડિશન છે. એટલે કે હાર્ટ એટેક જે છે એ એક સ્ટેપ છે, એ ચોથું સ્ટેપ છે, એ એક કન્ડિશન છે. રોગનું નામ છે CAD અથવા કોરોનરી આર્ટરી ડિસઓર્ડર. આપણે જનરલી આને રોગ તરીકે સમજીએ છીએ પણ એ એક સ્ટેપ છે, એ એક આવતી કન્ડિશન છે. રોગનું નામ છે કોરોનરી આર્ટરી ડિસીઝ. ચાલો, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન એની ટ્રીટમેન્ટ આપણે 12થમાં પણ એનો અભ્યાસ કરવાનો છે. હું જસ્ટ એટલા માટે કહું છું કે ખાલી તમને મગજમાં રહીએ તો જ્યારે પાછો અભ્યાસ કરીએ તો તમને કંઈ નવું ન લાગે, કારણ કે આના શબ્દો થોડાક એવા છે. માયોકાર્ડિયલ ઇન્ફેક્શન જે છે એની ટ્રીટમેન્ટની ચર્ચા કરીએ તો નંબર 1 સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઇન્જેક્શન. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઇન્જેક્શન એન્ડ નંબર 2 ઇનોક્સાપેરિન ઇન્જેક્શન. ઇનોક્સાપેરિન ઇન્જેક્શન કેવી રીતે વર્ક કરશે હું કહી દઉં. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઇન્જેક્શન શું કરે છે? તો કે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઇન્જેક્શન જે છે એ થ્રોમ્બસ ફોર્મેશનને અટકાવે. થ્રોમ્બસ ફોર્મેશન અટકાવે. એટલે સાદી ભાષામાં કહું તો નવી રુધિરની ગાંઠ, રુધિરની જે ગાંઠ છે એને અટકાવે. રેડી? જ્યારે ઇનોક્સાપેરિન શું કરશે? ઇનોક્સાપેરિન એટલે હિપેરિનનો માસિયાર થાય. ઇનોક્સાપેરિન જે છે થ્રોમ્બસને ઓગાળે. થ્રોમ્બસ અથવા તો જે એમ્બોલસ છે, એમ્બોલસને ઓગાળે, જેથી બ્લોકેજ જે છે એ પાછું ફરીથી ખુલી જાય. થ્રોમ્બસ અથવા એમ્બોલસને ઓગાળી દે. અને આ કન્ડિશન આવ્યા પછીની જો ચર્ચા કરવામાં આવે, ધારો કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન છે અને દર્દી હોસ્પિટલે પહોંચે છે, પછી એને લાઈફ ટાઈમ કઈ ટ્રીટમેન્ટ ચાલે? તો પછી આ ચાલે એટોર્વાસ્ટેટિન અથવા તો રોઝુવાસ્ટેટિન પ્લસ એસ્પિરિન. તો આપણે બ્લડ ક્લોટિંગનો જે સેશન ભણતા એમાં પણ એસ્પિરિનની ચર્ચા કરેલી છે કે એસ્પિરિન જે છે એ જો 75 અથવા તો 150 મિલીગ્રામમાં જો લેવામાં આવે તો એ રુધિરને જમાવા દેતું નથી. એટલે આવું પેશન્ટ એટોર્વાસ્ટેટિન પ્લસ એસ્પિરિન લેતું પેશન્ટ છે એની અંદર જો બ્લડ પ્રેશર વધી જાય છે, થ્રોમ્બસ ફોર્મેશન થાય છે, તો પણ એટલા એમાઉન્ટમાં થ્રોમ્બસ ફોર્મેશન અથવા એમ્બોલસ ફોર્મેશન થશે નહીં, જેથી બ્લોકેજ થવાની શક્યતા નથી. તો આ આખું આપણે જોયું કોરોનરી આર્ટરી ડિસઓર્ડર શું છે તે. હવે આપણે જોવાનું છે કે એથેરોસ્ક્લેરોસિસ જે છે અથવા તો છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે કોઈ પેશન્ટ આવે છે તો એને ખરેખર એથેરોસ્ક્લેરોસિસ છે કે નહીં એ કેવી રીતે ડાયગ્નોસિસ કરવું, અને ધારો કે છે તો એની સર્જિકલ ઇન્ટરવેન્શન શું છે. રેડી? ચાલો, તો હવે આપણે જોઈએ એથેરોસ્ક્લેરોસિસનું ડાયગ્નોસિસ. એથેરોસ્ક્લેરોસિસ ડાયગ્નોસિસ અથવા તો નિદાન.
હવે એથેરોસ્ક્લેરોસિસ જે છે એનું નિદાન એન્જિયોગ્રાફી દ્વારા કરવામાં આવે. એન્જિયો શબ્દ જે પણ જગ્યાએ આવે એનો મિનિંગ છે રુધિરવાહિની. ગ્રાફી એટલે સાદી ભાષામાં કહું તો આ એક પ્રકારની ફોટોગ્રાફી જેવું છે. હવે એન્જિયોગ્રાફી શું છે એની હું તમને પ્રોસિજર કહું. જો શું કરવાનું હોય જોજો. સાદા સ્ટેપ હું તમને સમજાવું છું. સ્ટેપ નંબર 1, દર્દીને રેડિયો ઓપેક રસાયણનું ઇન્જેક્શન આપવામાં આવે. રેડિયો ઓપેક એટલે શું થાય? જે રેડિયો તરંગો જે છે, વિદ્યુત ચુંબકીય તરંગો જે છે, ઓપેક મીન્સ કે અપારદર્શક. તો રેડિયો ઓપેક રસાયણ જે છે તે દર્દીની રુધિરવાહિનીમાં આપતા, આ રુધિરવાહિની છે તો એની અંદરની બાજુએ આ રેડિયો ઓપેક રસાયણ જે છે આમ ચોંટી જાય. રેડી? ચાલો, ધારો કે હું કહું છું કે બ્લોકેજ છે એ આ જગ્યાએ છે, બ્લોકેજ આ જગ્યાએ છે, તો અંદરની બાજુએ રેડિયો ઓપેક રસાયણ જે છે એમ ચોંટેલું છે. આ છે પ્લેક, આ છે પ્લેક. કમ્પ્લીટ? જોજો તમે શું છે આખી પ્રોસિજર. તો પહેલો સ્ટેપ છે દર્દીને રેડિયો ઓપેક રસાયણનું ઇન્જેક્શન આપવામાં આવે. હવે દર્દીને સુવાડી દીધા. કમ્પ્લીટ? ચાલો, હવે ઉપરની બાજુએ છે એક્સરે મશીન. શું છે? એક્સરે મશીન. હવે સામાન્ય રીતે એક્સરે મશીનનો ઉપયોગ આપણે ફોટો પાડવા માટે કરીએ, પણ અહીંયા છે કન્ટિન્યુઅસ અથવા તો જેને લાઈવ એક્સરે મશીન તરીકે ઓળખવામાં આવે છે એવું મશીન છે. તો સ્ટેપ નંબર 2 જોજો શું થાય. સ્ટેપ 2, આ સ્ટ્રેચર છે, આ દર્દી છે, આ છે દર્દીનું હૃદય. આપણે ડાયગ્નોસિસ હૃદયનું કરવાનું છે. રેડી? તો દર્દીને પહેલા સ્ટેપમાં આપણે ઇન્જેક્શન આપી દીધું રેડિયો ઓપેક રસાયણનું. રેડિયો ઓપેક રસાયણનું કામ શું છે? ધારો કે હું અહીંથી એક્સરે પાડું ને તો આ એક્સરે છે ને આમ સીધું ન નીકળી જાય. અહીંયા જે આ રસાયણ ચોંટેલું છે ને ત્યાંથી ભટકાઈને પાછું આવી જાય. બરાબર? ચાલો, તો સ્ટેપ નંબર 2 ની અંદર દર્દીને સ્ટ્રેચરમાં સુવડાવેલું છે. હવે દિવાલની અંદર અહીંથી એક્સરેનો મારો થાય છે. જોજો શેનો મારો થાય છે? એક્સરે. જોજો તમે. ક્યાં? હૃદય ઉપર, આ વિસ્તારમાં, ચેસ્ટ વિસ્તારમાં. બરાબર? હવે આ જે એક્સરે છે એ સીધું હૃદયમાં જશે. હવે હૃદયની જે રુધિરવાહિની છે એની અંદરની બાજુએ રેડિયો ઓપેક મીન્સ કે આ જે તરંગ છે એના માટે અપારદર્શક હોય એવું રસાયણ ચોપડેલું છે. એટલે જેવું આ એક્સરે ભટકાશે ને, જશે ને, તો આ એક્સરે ક્યાંથી ભટકાઈને પાછું આવતું રહેશે? તો કે રુધિરવાહિનીમાં જે ટ્યુનિકા ઇન્ટીમા છે, આ ટ્યુનિકા ઇન્ટીમામાં આ રસાયણ ચોંટેલું છે, તો અહીંયાથી એમ ભટકાઈને પાછું આવતું રહેશે. રેડી? તો જુઓ, અહીંથી એક્સરેનો મારો કરવામાં આવે છે. આ એક્સરેનો મારો કન્ટિન્યુઅસ મારો કરવામાં આવે છે, લાઈવ એક્સરે મશીન કહેવાય. તો અહીંથી આ એક્સરે ભટકાઈને પાછા ક્યાં જાય છે? આ છે રિસીવર. આ રિસીવર છે. અહીંયા એક્સરે મશીન જાય છે, મીન્સ કે રિસીવરની અંદર એક્સરે પાછો જાય છે, કિરણ પાછો જાય છે. હવે આ જે રિસીવર છે ને એની સાથે આ છે ટીવી. રેડી? એટલે સીધી લાઈવ ઇમેજ દેખાય આપણને ટીવીમાં. અને આ જે ટીવી છે એની સાથે કનેક્ટેડ છે સીડી પ્લેયર. રેડી? તો સતત એક્સરેનો મારો, એક્સરે રિસીવરમાં મશીન છે એ ઇમેજ મોકલે છે ટીવીમાં, ને સાથે સાથે એનું રેકોર્ડિંગ થાય છે. કારણ કે આપણે કોઈ પણ રિપોર્ટ કરીએ, આપણે કોઈ પણ લેબ ટેસ્ટ કરીએ તો એનો આપણને રિપોર્ટ આપે. તો આ એક પ્રકારની ટેસ્ટ છે. તો એનો રિપોર્ટ શું? તો જે પણ રેકોર્ડિંગ છે એનું તમને સીડી બનાવીને એઝ અ રિપોર્ટના પ્રૂફ તરીકે આપવામાં આવે. એટલે સીડીની અંદર બધું રેકોર્ડિંગ થઈ જાય. અને ટીવી છે તો એની અંદર સીધી આપણને રુધિરવાહિનીઓ દેખાય આવી રીતની. બરાબર? અને જે સ્થાને બ્લોકેજ છે એ સ્થાન આપણને સહેજ કાળું દેખાય. તો કાર્ડિયોલોજિસ્ટ જે છે, ડીએમ કાર્ડિયોલોજિસ્ટ, એ જનરલી એન્જિયોગ્રાફી પરફોર્મ કરે કે જેની અંદર આવી રીતનું સ્ટેપ હોય. તો આ છે એન્જિયોગ્રાફી પ્રોસિજર
કે જેમાં એક્સરેનો ઉપયોગ કરવામાં આવે છે. દર્દીની અંદર રેડિયો ઓપેક મટીરિયલ્સનું સૌપ્રથમ ઇન્જેક્શન આપવામાં આવે છે, જેથી એક્સરે જે છે એ આમ જેને કહેવાય ને કે આમ હોહરા ન નીકળી જાય, સીધા ન નીકળી જાય, નકર સીધા નીકળી જાય. રેડિયો ઓપેક હોય ને તો અહીંયાથી ભટકાઈને પાછા આવે. પછી કાર્ડિયોલોજિસ્ટને વધારે ખબર પડે કે એક્સરે કિરણ જે અહીંથી ભટકાઈને પાછું આવ્યું હોય એની ઇમેજ અને જે પ્લેકવાળો વિસ્તાર છે અહીંયાથી ભટકાઈને જે પાછું આવે ને તો બેયની જે ડાર્કનેસ છે, જે આછા પાતળું હોય ને એમાં ફેર પડે. આ તમને વધુ ડાર્ક દેખાય. અહીંથી જે પાછું ફરેલું હોય ને પ્લેકમાંથી જે પાછું ફરેલું હોય ને એ ડાર્ક જાજુ દેખાય. એટલે હું કહું જે કાળો ગઠ્ઠો આમ દેખાય ને તો એ પ્લેક હોય. એ તમને મને ન ખબર પડે, કાર્ડિયોલોજિસ્ટ રોજની પ્રેક્ટિસ હોય તો ખબર પડે. અહીંથી પાછું ફરેલું હોય તો એ નોર્મલ દેખાય. આટલો ડિફરન્સ આવે. તો આ પ્રોસિજર થાય એન્જિયોગ્રાફી. તો આ ડાયગ્નોસિસ પ્રોસિજર છે. ટ્રીટમેન્ટ શું છે? ટ્રીટમેન્ટ પ્લાન. તો દવા દ્વારા ટ્રીટમેન્ટ થઈ શકે અથવા તો સર્જિકલ ઇન્ટરવેન્શન કહેવાય. બે પ્રકારની ટ્રીટમેન્ટ છે. એકને હું કહીશ ઇન્ટરવેન્શન એન્ડ સર્જિકલ રિમૂવલ. જે ઇન્ટરવેન્શનનો મિનિંગ શું થાય? યસ, એની આઈડિયા? ઇન્ટરવેન્શન, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, ઇન્ટરવેન્શન. ચાલો, તો સર્જિકલ અને ઇન્ટરવેન્શનલ ટ્રીટમેન્ટ જે છે એને કહેવાય એન્જિયોપ્લાસ્ટી, અને જે સર્જિકલ ટ્રીટમેન્ટ છે એને કહેવાય કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ, અથવા જેને દેશી ભાષામાં કહું તો આ છે બાયપાસ સર્જરી. જ્યારે આ જે છે એન્જિયોપ્લાસ્ટી તે સર્જરી નથી. હવે એ શું છે એની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનની અંદર કરીશું. તો ફરીથી કહી દઉં, CAD 4 સ્ટેપ છે. એથેરોસ્ક્લેરોસિસ છે, એન્જાઇના પેક્ટોરિસ છે, ત્રીજા સ્ટેપમાં માયોકાર્ડિયલ ઇન્ફેક્શન આવે, ચોથા સ્ટેપમાં જો વધુ જગ્યાએ હોય અને દર્દી મૃત્યુ પામે તો આપણે હાર્ટ એટેક કહીએ. એને કેવી રીતે જેને કહેવાય કે ડાયગ્નોસિસ કરી શકાય તો એ મેં તમને કીધું એન્જિયોગ્રાફી. આપણે આ યાદ નથી રાખવાનું, ખાલી તમને એક ઇન્ફોર્મેશન માટે કહું છું કે એન્જિયોગ્રાફીનો મિનિંગ શું થાય અને પછી એની કેવી રીતે ટ્રીટમેન્ટ કરી શકાય તો એ છે એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી. તો મળીએ ફરીથી નેક્સ્ટ સેશનમાં. એન્જિયોપ્લાસ્ટી શું છે અને CABG શું છે એની આપણે ટૂંકમાં માહિતી લઈશું.